આણંદના પેટલાદમાં વિદેશ મોકલવાની લાલચે પડાવ્યા 18 લાખ રૂપિયા। ઇઝરાયેલના વર્ક વિઝા આપવાનું કહી આચરી ઠગાઈ। પરિવારે ફરિયાદ કરતા હસમુખ પરમારની ધરપકડ, અન્ય એક વોન્ટેડ। રાજકોટ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વેના આદેશ। જિલ્લાના 9 તાલુકામાં 506 ગામમાં થશે સર્વે। સર્વે બાદ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે। પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે રાહતના સમાચાર। રિટાયરમેન્ટ પછી પેન્શન મેળવવું થશે સરળ। દેશની કોઈપણ બેંકની બ્રાન્ચમાંથી મેળવી શકાશે પેન્શન। ભારે વરસાદને પગલે એસટી નિગમે 8000થી વધુ ટ્રીપ કરી કેન્સલ। ટ્રીપ કેન્સલ થતા એસટી નિગમને રૂપિયા 2 કરોડનું નુકસાન। રાજ્યમાં 20 સ્ટેટ અને 3 નેશનલ હાઈવે સહિત 317 રસ્તા બંધ। સુરત શહેરના 2 બિલ્ડરના 5 થી 7 ઠેકાણે જીએસટી વિભાગના દરોડા। છેલ્લા 5 વર્ષના રિટર્નની કરાઈ તપાસ। સ્ક્વેર ફૂટના આધારે ટેક્સ ન ભરાયાની શંકાના આધારે તપાસ।